નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારોની શરૂઆત કરીએ ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટની એક મહત્વપૂર્ણ બેઠકથી। આ બેઠકમાં મુખ્યમંત્રીએ અધિકારીઓની ઝાટકણી કાઢી છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓનો આજે ઉધડો લીધો। અધિકારીઓની કામગીરી સામે સીએમએ લાલ આંખ કરી। ગંભીરા બ્રિજ અંગે જૂન મહિનામાં જ રિપોર્ટ તૈયાર કરાયો હતો। રિપોર્ટમાં ગંભીરા બ્રિજ મુદ્દે સબ સલામત હોવાનો ઉલ્લેખ કરાયો હતો। ચોમાસા પહેલા બ્રિજ અને રસ્તાના સર્વેમાં કેમ ગંભીરતા ન દાખવવામાં આવી એ સમયે અધિકારીઓએ ઓફિસમાં બેસીને સર્વે કર્યો અને જે દુર્ઘટના બની એ ગંભીર બેદરકારી છે। સૂત્રોના આધારે જાણકારી મળી રહી છે કે કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રીએ અધિકારીઓનો ઉધડો લીધો છે અને બેદરકારીને કારણે લોકોના જીવ ગયા છે અને સરકારની નામોશી થઈ તેવી પણ વાત તેઓએ કરી। આવી બેદરકારી સાંખી ન લેવાય તેવું પણ મુખ્યમંત્રીએ જણાવ્યું। સાથે જવાબદાર તમામ અધિકારીઓ સામે પગલાં ભરવા મુખ્યમંત્રીએ સૂચના આપી છે। તો આ અંગે વધુ માહિતી આપવા અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા અમારી સાથે જોડાઈ રહ્યા છે। કિંજલ, આજે જે કેબિનેટની બેઠક યોજાઈ તે ખૂબ જ મહત્વપૂર્ણ રહી અને આજે સમાચાર એવો મળી રહ્યા છે કે આ બેઠકમાં મુખ્યમંત્રી અધિકારીઓનો ઉધડો લીધો। જાણવા માંગીશું શું થયું આ બેઠકમાં? જણા देखो मुख्यप्रधान तरीके भूपेन्द्र पटेल एक जे छाप है ते मृदु और मक्कमनी है। तेनी साथे जे हमेशा कैप्टन कूल तरीके जोवा मळ्या छे केम के गंभीर में गंभीर घटना होय परंतु तेने पण केवी रीते टेकल करवी एक प्रकारनी तेमनी एक आगवी छाप रही है। परंतु जे प्रकारे गंभीरानी जे दुर्घटना बनी है अने जे माहिती सूत्रों पासेथी मळी रही है, विश्वसनीय जे लोको पासेथी मळी रही है ते प्रमाणे आजे मुख्यप्रधान खूब ज कही शकाय के झाटकणी है ते अधिकारीओनी काढी है। ज्यारे केबिनेटनी बैठक योजाई हती तेनी अंदर जे तमाम अधिकारीओ हता तेनी सामे एक नाराजगी छे ते व्यक्त करी हती अने तेनुं सौथी महत्वपूर्ण कारण जाणा ए छे के ज्यारे ચોમાસાની શરૂઆત થતી હતી, ચોમાસાની શરૂઆત સમય જ્યારે રાજ્ય સરકાર તરફથી આદેશ કરવામાં આવ્યો હતો કે જે રસ્તાઓ છે, જે પુલો છે તેમની ચકાસણી છે, તે ઇન્સ્પેક્શન છે તે કરવામાં આવે તો તે સમયે જે રિપોર્ટ જનરેટ થયા હતા સરકાર સમક્ષ મુખ્યપ્રધાન સમક્ષ મૂકવામાં આવ્યા હતા તેમાં સબ સલામતનો રિપોર્ટ મૂકવામાં આવ્યો હતો। મહત્વની બાબત એ છે કે ગંભીરા બ્રિજનો रिपोर्ट जून में करवामां आव्यो छे वहीवटीतंत्र द्वारा અને એ રિપોર્ટમાં પણ સબ સલામતની વાત છે। જો કદાચ એ વખતે જે તે અધિકારી દ્વારા વહીવટીતંત્ર દ્વારા આ બ્રિજ છે, આ બ્રિજની અંદર ક્યાંક ને ક્યાંક ખામી છે, ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ છે, જો એ વાત કદાચ થઈ હોત તો આ 20 લોકોના મૃત્યુ છે તે ન થયા હોત અને જે આ વાત છે તેને ખૂબ જ ગંભીરતાપૂર્વક મુખ્યપ્રધાને લીધી છે। આપ જુઓ કે ગયા બુધવારે જે પ્રકારે ઘટના થઈ અને ત્યાંથી લઈને આ બુધવારે એટલે એક સપ્તાહની અંદર જ જે રિપોર્ટ આવી રહ્યા છે તેની અંદર 36થી વધારે જે બ્રિજો છે તેને મરામત કરવા માટે તાત્કાલિક ધોરણે બંધ કરવાનો સરકારનો આદેશ આપ્યો છે। 4 જેટલા જે બ્રિજ છે તેને સંપૂર્ણપણે બંધ કરવાની વાત છે તે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે। 5 જેટલા બ્રિજ છે કે તેને જે કહી શકાય કે જે ભારે વાહનો છે તે ભારે વાહનો છે તેની માટેની અવરજવર પ્રતિબંધ કરવામાં આવ્યું છે। તેનો મતલબ એ છે જણા કે જે તે સમયે જ્યારે પણ અધિકારીઓને ઇન્સ્પેક્શન કરવામાં કહેવામાં આવ્યું હતું ત્યારે અધિકારીઓ માત્ર પોતાની ઓફિસમાંથી જે ઇન્સ્પેક્શનનો રિપોર્ટ છે તે સબમિટ કર્યો હતો અને જ્યારે આ ઘટના બની છે અને આ ઘટના બાદ ત્યારે હવે જ્યારે 20 લોકોના મૃત્યુ થઈ ગયા છે અને તંત્ર હરકતમાં આવ્યું છે અને આ વાત સીએમ કહી શકાય કે સીએમને ક્યાંક ને ક્યાંક બિલકુલ બરદાસ્ત નથી થઈ રહી કેમ કે આખો 20 લોકો એક ખૂબ જ મુખ્યપ્રધાનની જો વાત કરવામાં આવે તો માની રહ્યા છે કે નિર્દોષ 20 લોકો હતા તેમના મૃત્યુ થઈ ગયા છે અને ક્યાંક ને ક્યાંક આ જે બનાવ હતો તેને રોકી શકાતો હતો। જે પગલાં છે તે પગલાં તો લેવામાં આવ્યા છે પરંતુ જો સૂત્રોની માનીએ તો મુખ્યપ્રધાન દ્વારા આજે કેબિનેટમાં સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે હવે આ પ્રકારનું જે વલણ છે તે ચલાવી નહીં લેવામાં આવે। રાજ્યમાં કોઈ પણ માનવ સર્જિત દુર્ઘટના ન જ થવી જોઈએ અને જો એક આ પ્રકારની કોઈ પણ દુર્ઘટના થાય છે તો તેની સામે જવાબદાર કોઈ પણ અધિકારી હશે તે અધિકારીની સામે પગલાં લેવાશે। સસ્પેન્શન સુધીના પણ પગલાં છે તે લેવામાં આવી શકે છે। એટલે કહી શકાય કે એક કડક વલણ છે તે આજે મુખ્યપ્રધાન દ્વારા દાખવવામાં આવ્યું છે। પહેલી વખતે આટલા લગભગ 4 વર્ષથી વધારેનો સમય મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલને થયો છે પરંતુ આ જે તીખા તેવર છે આ તીખા તેવર પહેલી વખતે કેબિનેટમાં જોવામાં આવ્યા છે કેમ કે જો માર્ગ મકાન ની વાત કરવામાં આવે કે રોડ એન્ડ બિલ્ડિંગની વાત કરવામાં આવે તો એ સીધો પોર્ટફોલિયો મુખ્યપ્રધાન જોઈ રહ્યા છે। એટલે કે એ સીધા પોર્ટફોલિયોની અંદર જે પ્રકારે આખી દુર્ઘટના થઈ છે અને ક્યાંક ને ક્યાંક અધિકારીઓની જે અણઘટ વહીવટ છે, ક્યાંક ને ક્યાંક અધિકારીઓએ જે પ્રકારે એક ઉદાસીનતા દાખવી અને તેના કારણે લોકોના મૃત્યુ પણ થયા, સરકારની નામોશી પણ થઈ અને જે આખી દુર્ઘટના થઈ છે તેને લઈ અને એક કહી શકાય કે ખૂબ
સ્પષ્ટ મેસેજ આજે મુખ્યપ્રધાને કેબિનેટમાં આપી દીધો હોવાની પણ વાત છે તે સામે આવી રહી છે અને કોઈ પણ પ્રકારની જો બેદરકારી છે તે વહીવટી તંત્ર દ્વારા દાખવવામાં આવશે તો તેની સામે એક્શન લેવામાં આવશે. તેની સામે જ પ્રભારી અધિકારીઓને પણ જે પ્રભારી મંત્રીઓ છે તેમને પણ ટકોર કરવામાં આવી છે, કેમ કે તમામ જે જિલ્લાઓ છે ત્યાં પ્રભારી મંત્રીઓની પણ નિમણૂક કરવામાં આવી છે. પ્રભારી મંત્રીઓની નિમણૂક પણ તેની માટે જ કરવામાં આવી છે કે જેના કારણે જે તે વિસ્તારની સમસ્યાઓ છે, પ્રશ્નો છે તે સામે આવે. પરંતુ આ જ સમગ્ર ઘટનાક્રમ થયો ત્યાં ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્રની તો ઉદાસીનતા, નિષ્ક્રિયતા, નિષ્ફળતા જોવા મળી રહી છે. પરંતુ જે પ્રભારી મંત્રીઓ છે તેમની પણ ક્યાંક ને ક્યાંક જે સવાલ છે તે ઊભા થઈ રહ્યા છે. તો તેના જ કારણે આજે જે પ્રભારી મંત્રીઓ છે તેની સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી અને જે અધિકારીઓ છે કે જવાબદાર જે વહીવટી તંત્ર છે કે જેણે એક્શન લેવાના છે, જો હવે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની આ દુર્ઘટના થશે તો તે અધિકારીની સામે સીધા એક્શન લેવામાં આવશે તે પ્રકારની પણ વાત કરી હતી. અને તેની સાથે જ ગંભીરા બ્રિજ દુર્ઘટનાની અંદર હજુ પણ જે પણ અધિકારીઓની ઇન્વોલ્વમેન્ટ હશે તેની સામે પણ એક્શન લેવામાં આવશે તે પ્રકારની પણ જે સ્પષ્ટતા છે તે મુખ્યપ્રધાને આજે કરી દીધી છે. જી બિલકુલ, આભાર કિંજલ. તો કેબિનેટની બેઠક આજે યોજાઈ અને કેબિનેટની આ બેઠકમાં સીએમએ અધિકારીઓનો ઉધડો લેતા કહ્યું કે જ્યારે ચોમાસા પહેલા બ્રિજ અને રસ્તાના સર્વે કરવાની સૂચના આપવામાં આવી હતી તો કેમ આ મામલે ગંભીરતા દાખવી નહીં? એક સપ્તાહમાં જર્જરિત બ્રિજની સંખ્યા કેવી રીતે વધી ગઈ? એનો અર્થ એ છે કે એ સમયે ઓફિસમાં બેસીને અધિકારીઓએ સર્વે કર્યો હતો અને સ્થળ તપાસ માટે ગયા નહોતા. એ ગંભીર બેદરકારી છે જેના કારણે નિર્દોષ લોકોના જીવ ગયા અને સરકારની નામોશી થઈ છે. આ પ્રકારનું વહીવટી તંત્રનું વલણ ચલાવી લેવાશે નહીં. જે પણ જવાબદાર અધિકારી હશે તમામની સામે પગલાં લેવાશે. તો સરકારના પ્રવક્તા પ્રધાને પણ સ્વીકાર્યું છે કે ગંભીર ચૂકને કારણે ગંભીર બ્રિજ દુર્ઘટના બની છે. ચોમાસા પહેલા ડેમ અને બ્રિજની ચકાસણી થાય છે અને જે જર્જરિત બ્રિજ હોય ત્યાં અવરજવર બંધ કરવાની હતી, જરૂર તો હતી, પરંતુ ગંભીર બ્રિજની ઘટના ચૂકના કારણે થઈ છે. પહેલા પણ તમામ ડેમ, તમામ પુલોની ચકાસણી થતી જ હોય છે, પરંતુ જે તે વખતે કોઈ પુલો ઉપર ક્યાંક આપણને ગંભીરતા લાગે તો ત્યાં આગળ વાહન વ્યવહાર જે મોડરેટ છે, જે નાના વાહનો પસાર થઈ શકે એવા પુલો ઉપર ત્યાં આગળ ભારે વાહનો માટે બેરિયર લગાવવું જોઈએ. પરંતુ આ ચૂકના કારણે જ આ એક્સિડન્ટ થયેલો છે.